गिरने वालों को गिरता देखे उसमें क्या फ़र्ज़ है, उठने वाले को उठा नहीं उसमें क्या फ़र्ज़ है, जो समाज को साथ लेके न चले उसमें क्या फ़र्ज़ है। અને આવા તમામ ઉદ્દેશોને સાથે રાખીને દરેક સમાજને સાથે રાખીને સમાજ માટે અને સવિશેષ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ માટે થઈને દરેક લોકોને વધુને વધુ સારી રીતે માર્ગદર્શન મળે, દરેક લોકોને સાથે રાખી શકાય એવા ઉદ્દેશથી આજે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમમાં જેમના માધ્યમથી આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે એવા આદરણીય શ્રી રાજીવભાઈ દોશી, આદરણીય શ્રી ઉપેનભાઈ અને સમગ્ર ચેમ્બર ઓફ કોમર્સની ટીમ, અહીં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટેલાળા અને જેમના માટે સમગ્ર ગુજરાતને ગૌરવ છે એવા જેમને અત્યારે એવોર્ડ મળવા જઈ રહ્યા છે એવા સર્વે સન્માનીય, વંદનીય, ગૌરવયુક્ત સર્વે ઔદ્યોગિક ફિલ્ડના સર્વે ઔદ્યોગિકો, સર્વપ્રથમ તો એમએસએમઈ વિશે અને સમગ્ર ઔદ્યોગિક સંસ્થાઓને માર્ગદર્શન આપવાનું અને આ બધાનું સન્માન રાખવાનો જે કાર્યક્રમ કર્યો છે એ નિમિત્તે હું ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને સવિશેષ જેમનામાંથી સમગ્ર ગુજરાતની પણ સમગ્ર ભારત દેશ પ્રેરણા લે છે એવા લોકોનું અહીંયા સન્માન થવા જઈ રહ્યું છે અને એ સન્માનમાં અમને યશભાગી બનાવ્યા એ માટે થઈને પણ હું ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સની ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ ખૂબ એમની ઋણી છું. આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટ એટલે સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્ર માટેનું હબ છે. આજે રાજકોટની આન બાન અને શાન કહી શકાય તો એ માત્ર ને માત્ર આવા ઉદ્યોગો છે ને એમાંય એમએસએમઈ છેલ્લા વર્ષોમાં જ્યારથી આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જ્યારથી આવ્યા છે ત્યારે એમએસએમઈને વધુને વધુ પ્રોત્સાહન મળ્યું છે. આ માધ્યમથી ખૂબ નાના નાના ઉદ્યોગોને ખૂબ સારી રીતે વિકસાવવામાં આવ્યા છે ને એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે એના માધ્યમથી ઉદ્યોગોને તો પ્રોત્સાહન મળે, નાના ઘણા બધા લોકોને રોજગારી મળે અને એક નવી જ પહેલ અને નવી જ ક્ષેત્રમાં આપણે આગળ વધી શકીએ. હમણાં જ આપણે જે રીતે ભાઈનો દાખલો જોયો કે એક નાનો ફિલ્ડથી એમણે ચાલુ કર્યું અને અત્યારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સમગ્ર ભારત દેશનું નામ એ રોશન કરી રહ્યા છે. ત્યારે આવા અનેક બીજા ઔદ્યોગિક જગત સાથે સંકળાયેલા લોકો જ્યારે અહીંયા હાજર છે ત્યારે ખરેખર એ બધા જ લોકોમાંથી આપણને ખૂબ ગૌરવ થાય, આપણને ખૂબ પ્રેરણા મળે કે આવા ઉદ્યોગોના માધ્યમથી જ આજે ગુજરાત સમગ્ર ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં રોકાણ કરવા ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રમાં આગળ આવવા માટે થઈને દરેક જગ્યાએ ગુજરાત અત્યારે ખૂબ અગ્રેસર ક્રમાંકે છે. એનો મુખ્ય ઉદ્દેશ અને મુખ્ય ફાળો કોઈને જાતો હોય તો એક તો આવી ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓને અને બીજું આવા ઔદ્યોગિક સાહસિકોને કે જેમણે પોતાના માધ્યમથી આપણા ગુજરાતને આ ક્ષેત્રે પહોંચાડ્યું છે. હમણાં જ ભૂપેન્દ્રભાઈના માધ્યમથી વડોદરામાં પણ આવું ચેમ્બર ઓફ કોમર્સની જ ખૂબ મોટી મિટિંગ થઈ ત્યારે પણ આપણને ખૂબ ગૌરવ થાય એવી વાત આપણા મુખ્યમંત્રી શ્રી દ્વારા કહેવામાં આવી કે છેલ્લા ખૂબ ટૂંકા સમયમાં અંદાજિત 8.66 લાખથી પણ વધારે નવા ઉદ્યોગો અને વધારે નવા બધા રોકાણકારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. માત્ર ગુજરાત જ એક એવું માત્ર રાજ્ય છે કે જેમાં ઔદ્યોગિક હબને વધુને વધુ વિકસતું જોવામાં આવે છે. અત્યારે તમે ચાઇનાની હોય કે અમેરિકાની હોય
કોઈ પણ કંપની તમે લઈ લો, પણ એનો નાનામાં નાનો પાર્ટ જો કોઈને બનાવવા માટે જરૂર પડતી હશે ને, તો એ આપણા રાજકોટના ઔદ્યોગિક ક્ષેત્રની જ જરૂર પડતી હશે. અહીંથી જ એ દરેક વ્યક્તિના, દરેક ઉદ્યોગોના પાર્ટ જાય છે. એટલે રાજકોટની નોંધ સમગ્ર વિશ્વ લેવલે એટલા માટે જ લેવાય છે કારણ કે આપ જેવા ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી, આપ જેવા ઔદ્યોગિક સાહસોના માધ્યમથી રાજકોટ અત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે. રાજકીય રીતે અમે આપ સૌની સાથે તો છીએ જ, પરંતુ ભાઈ જે રીતે વાત કરી એ રીતે આવનારા દિવસોમાં પણ આપને જે કાંઈ પણ જરૂરિયાત હોય, આપના જે કાંઈ પણ પ્રશ્નો હોય, એમાં અમે આપની સાથે એક સમગ્ર ટીમ બનીને હંમેશા આપની પડખે ઊભા રહીશું. આપના પ્રશ્નો એ પ્રજાના પ્રશ્નો, આપના પ્રશ્નો એ રાજકોટના વિકાસ માટેના પ્રશ્નો છે. એ હંમેશા અમને યાદ છે અને એટલા માટે હંમેશા અમે સૌ આપની સાથે, આપની પડખે સતત ને સતત ઊભા રહીશું અને ક્યાંય પણ અમારી જરૂર પડે ત્યારે હંમેશા અમે આપની સાથે જ છીએ એવી અમે આપ સૌને ખાતરી આપીએ છીએ, આપ સૌને વિશ્વાસ આપીએ છીએ. ત્યારે ફરીથી અમને અહીં બોલાવી અને આવા ગૌરવવંતા સન્માનયુક્ત ઔદ્યોગિક સાહસિકોને સન્માન આપવાનો અમને મોકો આપ્યો એ બદલ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ફરીથી અમે ખૂબ ખૂબ આભારી છીએ. અમને અહીં બોલાવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. વંદે માતરમ.